ભાગવત અનેક અનેક અર્થો કર્યા. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવતા ઉદિતમ ભાગવતમ, જે ભગવાને કહ્યું એ ભાગવત. એટલે કે ભાગવતના પ્રથમ વક્તા સ્વયં ભગવાન છે. આપણે ત્યાં જે ભાગવતજીમાં આખા વર્ણન આવે છે એમાં ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજી જ્યારે ચારે બાજુ શોધવા લાગ્યા, હું ક્યાંથી આવ્યો, તપ કર્યું, છેડો ન પામ્યા, અને ત્યારે પ્રભુએ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો. એટલે ભાગવતના આદિ વક્તા સ્વયં પ્રભુ છે. 4 શ્લોકનો વિસ્તાર આ 18,000 શ્લોકમાં છે. એટલે શ્રીમદ ભાગવત એટલે જે ભગવાને કહ્યું છે ભાગવત. ભાગવતનો એક અર્થ ભગવતસ્ય, જે ભગવાનના છે એ પણ ભાગવત. એટલે કે આમાં ભક્તોની કથા છે. ભાગવતમાં ભગવાનને સમજાવવા માટે ભક્તોના ચરિત્ર વર્ણન કરવામાં આવે છે. આપણે ત્યાં ગોકુલનાથજીનો પ્રસંગ આવે ને કે એકવાર કથા કરવા ગોકુલનાથજી બિરાજમાન થયા અને કથા રહી ગઈ ને ભગવદીઓની વાર્તા ચાલી ને એટલી બધી ચાલી કે એ દિવસે ભાગવત કરવાનું રહી ગયું. ત્યારે વિરામ થયો ત્યારે વૈષ્ણવામીને કહ્યું, જયરાજ આજ કથા તો રહી ગઈ. ત્યારે આપ શ્રી આજ્ઞા કરી, આ કથા રહી ગઈ પણ આજ કથા કો ફલ કહી દીધું. કથા રહી ગઈ પણ કથાનું ફલ મેં આજે સંભળાવી દીધું. કારણ કે ભગવાનની કથાનું ફળ એ ભગવદીઓના ચરિત્ર છે. શ્રીમદ ભાગવતમાં પરમ ભાગવતોની કથા. એક 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 કથાનું જ્યારે તમે દર્શન ભગવદીઓનું કરો છો ત્યારે ભગવાનના ગુણોને સમજાવવા માટે પણ ચરિત્ર તો ભગવદીના જ કહેવા પડે. ભગવાન કેવા ઉદાર છે એ વાતને સમજાવવા માટે કોઈને કોઈ પાપીની કથા કેવી પડે, કોઈ ભક્તોની કથા કેવી પડે, અને ત્યારે જ સમજાઈ શકાય કે ઉદાર છે. તો ભાગવત એટલે ભક્ત પણ થાય. અનેક અનેક અર્થો. અને મહાપુરાણ જેમાં 5 લક્ષણ હોય એને પુરાણ કહેવાય. પુરાણની વ્યાખ્યા કરી, પુરા ભવમ ઇતિ પુરાણમ, પુરા નવમ ઇતિ પુરાણમ, જે પહેલા થઈ ગયું છે. પંચમ વેદ પુરાણને કહેવામાં આવે છે. એમ ઘણી જગ્યાએ તો એમ કહેવાય કે બહુ અનાદિ છે આ પુરાણો. એવી એવી માન્યતા અને ભાવનાઓ આપણે ત્યાં છે. જે સદાય નવું છે પણ પુરાણ છે. 5 લક્ષણ પુરાણના બતાવવામાં આવ્યા. જેમાં 5 લક્ષણ હોય એને પુરાણ કહેવાય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનું ચરિતમ ચેતી પુરાણમ પંચલક્ષણમ. જેમાં 5 લક્ષણ, એનો હમણાં વિસ્તાર નહીં કરું, આગળ ભાગવતમાં 10 લક્ષણ આવશે એની ચર્ચા કરીશું. તો આ 5 લક્ષણ જેમાં એ પુરાણ, અને આ તો મહાપુરાણ છે. એટલે કે મહાપુરાણમાં 10 લક્ષણ હોય. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. ભાગવતના 3ય સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી સર્ગ લીલાથી પ્રારંભ થશે. સર્ગ વિસર્ગ, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ ઉતિ મનવંતર ઈશાનું કથા નિરોધ મુક્તિ ને આશ્રય, આમ 10 વિધ લીલાઓનું વર્ણન. અને એટલા માટે મહાપુરાણ છે. જો આપણે ત્યાં 17 ને 18 પુરાણોની જે ચર્ચા છે, મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ વચતુષ્ટયમ અનાપદ લિંગ પુષ્કુષ્ટાની પુરાણાની પૃથક પૃથક એક શ્લોક છે સંસ્કૃતમાં, એમાં 17 પુરાણોની ગણના, 18 પુરાણની ગણના આવે. તો આવા 18 પુરાણોની જે કથા, એમાં 18મું શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. જ્યારે વ્યાસજીને શોક થયો, નારદજી આવીને સ્મૃતિ કરાવી, અરે તમારા હૃદયમાં ભાગવતજી છે અને જેના માટે જન્મ લીધો છે એ કાર્ય ન કરો ત્યાં સુધી સંતોષ અને આનંદ ક્યાંથી પ્રગટે. અને ત્યારે સમાધિ ભાષામાં શ્રીમદ ભાગવતનું દર્શન થયું. એક નામ શ્રીમદ ભાગવત મહાપુરાણ, બીજું નામ શ્રીમદ ભાગવતજીનું વૈયાસકી સંહિતા. ભાગવતમાં અનેક જગ્યાએ તમે વૈયાસકી સંહિતાયામ આપણે ત્યાં અનેક પ્રકારથી જ્યારે ભાગવતજીના વિરામનું બોલીએ છીએ ત્યારે એમાં વૈયાસિકી સંહિતા કહેવાય છે. વૈયાસકીનો અર્થ કર્યો કે વ્યાસસ્ય આપત્ય, વ્યાસજીના જે પુત્ર શુકદેવજી છે એ જ વૈયાસકી છે. એટલે કે સ્વયં વ્યાસજીએ શુકદેવજીને ભણાવ્યું
અને શુકદેવજી આ કથાને ગાય. અને અમારા તો વલ્લભાખ્યાનમાં ગોપાલદાસ દિવસ એકાદની ઉત્તરા કુંવર પ્રતિ વ્યાસ નંદન બાકી. આપણે ત્યાં સપ્તમ આખ્યાનમાં ગાતા ગાતા ગોપાલદાસજી તો કહે છે કે આપણને જે મહાપુરાણ ઠાકોરજીના 10મ સ્કંદમાં આટલી અનંત લીલાઓ કૃષ્ણની આપણે જ્યારે અનંત કહીએ છે ત્યારે ગોપાલદાસજી તો એમ કહે છે દિવસ એકાદ દિવસની લીલા જ ગાઈ છે. સમય બહુ ઓછો હતો, 7 દિવસમાં મૃત્યુ હતું અને વધારે ગાવાનો સમય નહોતો, એટલે અધિકાર અને સમય અનુસાર સંભળાયું શ્રીમદ ભાગવત. અને પછી તો અમારા અષ્ટસખા આદિ ભગવદીઓએ ગાયું છે. તો વૈયાસકી સંહિતાયામ, આ વૈયાસકી એટલે કે સુખદેવજીની સંહિતા છે. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકી સ ભગવાનત વિષ્ણુરાતમ. 10મ સ્કંદમાં પણ ત્યારે સુખદેવજીને પ્રશ્નો કર્યા પરીક્ષિત મહારાજે ભગવાન સંબંધી, કે ભગવાને આ ક્યાં ક્યાં નિવાસ કર્યો, કેટલી પત્નીઓ હતી, વ્રજમાં કઈ કઈ લીલાઓ કરી, અને જ્યારે પ્રભુ સંબંધી પ્રશ્નો 10મ સ્કંદના પ્રારંભમાં પરીક્ષિત મહારાજ સુખદેવજીને કરે છે અને સુખદેવજીની સમાધિ લાગી જાય છે. અને ત્યાં એટલે જ વચ્ચે સૂત ઉવાચ આવ્યું. સૂત ઉવાચ કે સંવાદ તો સુખદેવજી ને પરીક્ષિતની વચ્ચે ચાલે, આમાં સૂત ઉવાચ ક્યાંથી આવ્યું? તો કે જ્યારે ભગવત સંબંધી પ્રશ્ન કર્યો ને તો ત્યાં જ સમાધિ લાગી ગઈ. અને ત્યારે પ્રભુને ચિંતા થઈ કે અરે કથા અધૂરી રહી જશે તો આનો ઉદ્ધાર કેમ થશે? એટલે ભગવાન એટલે કે ભગવાન સુખદેવજીના હૃદયમાં પ્રવેશ કરે છે અને 10મ સ્કંદની કથા સ્વયં પ્રભુ પોતે ગાઈ રહ્યા છે, એવો ભાવ. તો ત્યાં સુખદેવજીને વૈયાસકી સ ભગવાન, વૈયાસકી ગયા છે. ત્રીજું એક નામ ભાગવતજીમાં, ભાગવતજીનું સાત્વતી સંહિતા યા સાત્વતી શ્રુતિ. આ સાત્વતી શ્રુતિ છે. 2 અર્થ કર્યા સાત્વતના. સાત્વતનો એક અર્થ થાય ભગવાન પોતે સાત્વતામ પતિ, અને બીજો અર્થ થાય સાત્વંતો ભક્તાહ ભગવદીયો. આ એની શ્રુતિ છે, આ સ્વયં ભગવાનની કથા છે. અને એટલા માટે ભાગવતજીની મહત્તા જ એટલા માટે છે કે આ ગાય છે ભગવાને, પોતે છે ભગવાન, અને ભગવાનના સ્વરૂપને સમજાવ્યું છે ભાગવત. ચોથું એક નામ આપ્યું અષ્ટાદશ સહસ્ત્ર સંહિતા. શ્રીમદ ભાગવત અષ્ટાદશ સહસ્ત્રી સંહિતા છે. સહસ્ત્રી સંહિતા એટલે કે 18,000 શ્લોકોની સંહિતા છે. આમાં 18,000 શ્લોક છે, અને વિશ્વાસ ના હોતો તો ઘરે જઈને ગણી લેજો. એમ તો કેવા 3,73,000 અમુક શબ્દો પણ કહેતા હોય છે, અનેક અનેક ભાવો છે. પણ એક વસ્તુ ચોક્કસ, દરેકના ઘરે ભાગવતજી જરૂર બિરાજવા જોઈએ. મહાપ્રભુજીએ ભાગવતજીના મહાત્મ્યને સમાજમાં સ્થાપિત કરવા માટે અથાગ પરિશ્રમ કરેલો છે. એક વલ્લભાચાર્ય મહાપ્રભુજી એવા છે જેણે ચોથા પ્રમાણ રૂપે શ્રીમદ ભાગવતને સ્વીકૃત કરાવ્યું છે. વેદથી જરાય ન્યૂન્ય નથી. પ્રમાણ ગ્રંથ એટલે સ્વીકાર કરાવવો એટલે એને વેદ તુલ્ય સ્થિત સાબિત કરવો, કે જે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવૈ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. ચોથા પ્રમાણ રૂપે એટલે કે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, એની જ એક વાક્યતા, એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવતમાં છે. એટલે જ આપણે ત્યાં તો ગોપીનાથજી પણ કહે છે કે ભક્તમ ભક્તિ ભવેત. ભાગવતજી વગર ભક્તિ ક્યાં પ્રગટવાની? કદાચ તમારા હૃદયમાં હજી ભાવ ન પ્રગટતો હોય તો ભાગવતનું સેવન કરજો, એમ ગોપીનાથજી આજ્ઞા કરે છે. શ્રીમદ ભાગવતનું પઠન, ભાગવતનું શ્રવણ કરતા ને મેં તો મારા જીવનની યાત્રામાં અનેક લોકોને એવા જોયા છે જે ભગવાનમાં નહોતા માનતા, 7 દિવસ ભાગવત સાંભળી સખડી ભોગ ધરતા થઈ ગયા છે. એવા હજારો લોકો, અનેક લોકો, એ યુવાનો, એ ડોક્ટરો, એ વકીલો, કેવા કેવા લોકો જે ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર કરવા તૈયાર નહોતા, એ આજે પ્રભુ સાથે એવો આનંદ કરી રહ્યા છે. આ ભાગવતનો પ્રભાવ છે. વ્યક્તિઓ ગૌણ હોય છે, વૈષ્ણવો વિચારો મહત્વના હોય છે. અને આપણે ત્યાં મહાપ્રભુજીથી અતિરેક વિચારવાની યા જુદું વિચારવાની મનાઈ છે. એ જ આપણો અન્યાશ્રય છે. મહાપ્રભુજીના વિચારથી જુદું વિચારવું, જુદું બોલવું,
જુદું જવું એ પણ એક અન્યાશય છે. ઘણી વાર લોકો કે આપને કેટલું બંધન ને આમ રહેવાનું, આમ જ બેસવાનું, આમ જ કરવાનું, આમ જ જીવવાનું. ઘણા લોકો એમ પૂછે. ત્યારે હું કહું કે આ બંધન નથી, આ જ અમારું ગૌરવ છે કે મહાપ્રભુજીની આજ્ઞામાં જીવી શકીએ ને, એનાથી ગૌરવની બીજી કોઈ વાત ના હોઈ શકે. અરે મહાપ્રભુજીના ચરણો સાથે બંધાયેલા રહેવું, એનાથી સુરક્ષિત બીજી ક્યાં જગ્યા હોય દુનિયામાં. શ્રી ઠાકોરજીની સન્મુખતા અને વલ્લભની આજ્ઞા જીવનમાં બની રહે, એનું કલયુગ પણ શું બગાડી શકવાનું. શ્રીમદ ભાગવત એ અષ્ટાદશ સહસ્ત્રી સંહિતા છે. 5મું નામ કયું? શુકશાસ્ત્ર. ભાગવતનું એક નામ છે શુકશાસ્ત્ર. એટલે ત્યાં શાસ્ત્રને કહે શાસનમ શાસ્ત્રમ, જે શાસન કરે એ શાસ્ત્ર છે. અને આ શુકશાસ્ત્ર છે. કયું? સંયમ પૂર્વક જે સન્માર્ગમાં આપણને પકડી રાખે એ જ શાસન છે. શાસન એટલે રાજ કરવું નહીં, પણ સંયમિત કરવું, નિર્દેશિત કરવું. એટલે તો આપણે ભાગવતજીને માથે પધરાવીને કેમ ચાલીએ છીએ, આ પોતીજીને માથે પધરાવીને કેમ ચાલીએ છીએ શરૂઆતમાં? કારણ કે એક સંકલ્પ કરીએ છીએ કે હવે જીવનમાં ચાલીશ ને તો આ ગ્રંથમાં જે લખ્યું છે ને એ જ રસ્તે ચાલીશ. હવે જુદા કોઈ રસ્તા મારે નથી ગોતવા. ભાગવત સ્વયં કહે છે, ધાવન નિમિલ્યવા નેત્રે ન સ્ખલે ન પતે દીહ. આંખ બંધ કરીને આ રાજમાર્ગ પર દોડો. અહીંયા પડવાનો ડર નથી, કારણ કે જે ઊભા કરતા શીખવાડે, જે ચલાવતા શીખવે, એ કોઈ દિવસ પડવા ન દે. એટલે કેમ લાકડાને પૂછ્યું કે તું, પાણીને પૂછ્યું કે તું બધાને ડૂબાડે છે, આ લાકડાને કેમ તરાવે છે? પાણીમાં જે નાખો એ ડૂબી જાય અને લાકડું તરે. તો કે પૂછ્યું કે આ લાકડા જોડે તારી આવી કઈ પ્રીતિ છે? કોણ યહ પ્રેમ કી રીત? બધાને ડૂબાડે ને લાકડું તરે. તો કહ્યું અપનો સિંચ્યો જાન કે યહ બડેન કી રીત. પાણી કહે મેં જાને સિંચીને મોટું કરેલું છે, અને જેને આપણે ઉગાડ્યા હોય ને એને આપણે ડૂબવા નહીં દઈએ. ગીતાજીમાં ભગવાન અનેક પ્રકારથી, જ્યારે ગીતા જયંતિ આવશે ત્યારે આપણે ગીતાજીનું દર્શન કરીશું ચોથા દિવસે. જો આપણે દર વખતે એક વિશેષ એ થાય છે કે ગીતા જયંતિ આપણા પાટોત્સવ સમય આવતી હોય છે, તો આ વખતના ક્રમમાં પણ આપણે એ રીતે જ લઈશું. તો આ શુકશાસ્ત્ર છે, સુખદેવજી દ્વારા ગવાયેલી કથા છે. અને કોઈ મહાપુરુષ જીવનમાં મળી જાય ને પછી આપણે પ્રયાસો કરવા નથી પડતા, એનો પ્રભાવ જ આપણને તારી દેતો હોય છે. જ્યારે પ્રયાસો તમને તમારા અલ્પ લાગે ત્યારે કોઈ શ્રેષ્ઠ પ્રભાવમાં જતા રહે, કોઈ મહાનતમ, કોઈ સામર્થ્યયુક્ત ના પ્રભાવમાં જતા રહેશો ને તો એનો પ્રભાવ તમને તારી દેશે. જેમ સૂરજ ઉગે ને કમળ ખીલી જાય, સૂરજે કોઈ હાથ લાંબો કરીને પાંખડી ખોલવો ન પડે, એના પ્રભાવમાં આવો એટલે ખીલી જાય. એમ જ જ્યારે એવું લાગે કે મારા પ્રયાસો બહુ અલ્પ છે, મારું સામર્થ્ય બહુ અલ્પ છે, મારી સમજ બહુ અલ્પ છે, અને મારા થકી પ્રભુને પ્રસન્ન કરી શકું એવા કોઈ લક્ષણ મારામાં નથી, ત્યારે શ્રી વલ્લભના શરણે જતા રહેજો. ત્યારે કોઈ ગુરુનો આશ્રય લઈ લેજો, એનો પ્રભાવ તમને અધિકાર આપી દેશે. જો જીવ પોતાની જાતથી અધિકાર સિદ્ધ કરી શકતો નથી, અધિકાર અથવા પાત્રતા બેની કૃપાથી મળે, ત્યાં પ્રભુ સ્વયં ઈચ્છા કરે કે હવે આ જીવને દાન કરવું છે, હવે આપવું છે, હવે આની યોગ્યતા સિદ્ધ કરવી છે. એટલે પ્રભુ અનુકૂળતા અથવા પ્રતિકૂળતા, વિપરીત અથવા અનુકૂળ કોઈ પણ રીતે એ જીવની પાત્રતા સિદ્ધ કરી અને એને પાત્ર બનાવી પ્રસાદ આપી, દાન કરી. અને કાં ગુરુના આશીર્વાદ, ગુરુની કૃપા, અને ગુરુની કૃપા દ્રષ્ટિ પડી જાય તોય એ ગુરુની દ્રષ્ટિને કારણે પ્રભુ એને યોગ્ય સમજી લે છે. કૃપા થકી પ્રાપ્તિ છે, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. મહાપ્રભુજીનું સાનિધ્ય કૃષ્ણ પ્રેમનું દાન કરનારો છે. અને ગુરુ તત્વનો એ પ્રભાવ જ છે, જ્યારે નિકટ જવા લાગ્યા ઠાકોરજીમાં પ્રેમ વધવા લાગ્યો. લૌકિકમાં રહેવા છતાં લૌકિકતા સમાપ્ત થવા લાગી.
સંસારમાં રહેવા છતાં ભીતરથી એમ લાગે કે હું સંસારી નથી, હું ભગવતી છું, હું વૈષ્ણવ છું. ગુરુની કૃપા શું યાત્રા કરાવે? તો કે જ્યારે તમે જન્મ લીધો તો એક વ્યક્તિ તરીકે જન્મ લીધો, તમે જીવશો તો એક વૈષ્ણવ તરીકે જીવશો, અને તમે જશો તો એક વ્રજભક્ત બનીને જશો. બસ આ જ ભાગવતની યાત્રા છે. જન્મ વ્યક્તિ તરીકે, જીવન વૈષ્ણવ તરીકે, અને ગતિ વ્રજભક્ત તરીકે. સુરદાસ, चित्त की वृत्ति कहां है? कुमनदास, चित्त की वृत्ति कहां है? गोसाई जी जब पूछते हैं ना, राधे बैठी तिलक संवारत, मानो स्वामी जी किस तरह तिलक संवार रही है ठाकुर जी का. कैसी सुंदर लीलाएं. अंत समय में ऐसा चिंतन रहना, ये गुरु कृपा नहीं तो और क्या है? આપણે તો હવેલીમાં સેવામાં ઠાકોરજીની સામે બેઠા હોઈએ ને, તોય મન ઠાકોરજીમાં નથી હોતું, તો અંત સમયે ભગવાનમાં હશે? ખાતરી ખરી? આપણું ભલે નહીં હોય, પણ ઠાકોરજી ચોક્કસ સામે આવી જશે. આ કથા આદિ છે ને, આ સમય શું છે? આ કથાનો સમય તમે ખર્ચતા નથી, ભેગો કરો છો, અને અંત સમયમાં કથા સામે આવી તમને તારી દેતી હોય છે. એ પ્રભુને ખેંચીને લઈ આવતી હોય છે. અને નિશ્ચિત વાત છે, પ્રભુના જીવોની અન્યથા ગતિ પ્રભુ જ થવા દેતા નથી. આ ભાગવતનો પ્રભાવ જુઓ ને. શ્રાપિત સમર્પિત થઈ ગયો હતો તો શ્રાપ. પરીક્ષિત મહારાજે એવું કયું સત્કર્મ કર્યું કે ભાગવત મળે? પ્રાય આપણે બધા એમ બોલીએ, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ મહદ ભાગ્યનો ઉદય થાય ત્યારે ભાગવત મળે. એવી બધી મહત્તાની વાતો કરીએ છે. પરીક્ષિત મહારાજે એવું કયું સત્કર્મ કર્યું? પાપ કર્યું ને, શ્રાપ જ લાગ્યો ને, છતાંય ભાગવત રૂપે ભગવાન આવી ગયા. ભગવાનને એમ થયું આ એવો શ્રાપ છે ને, કારણ કે કોઈ ગુરુના મુખનો શ્રાપ છે એટલે હું નહીં નિવારી શકું, પણ મારાથી અધિક સામર્થ્ય મારું જે સ્વરૂપનું છે ને એને સામે મોકલું. એટલે કૃષ્ણએ કથાને મોકલી, કારણ કે કદાચ આ શ્રાપથી કૃષ્ણ ન નિવારી શકત, એટલે એ જ કૃષ્ણ કથા બનીને સામે આવી ગયા. કેમ? પહેલું કારણ તો એ, પરીક્ષિત પાંડવોના વંશજ છે. જેના ઘરે ભગવત સેવા થાય છે ને, એના પૂર્વજો પ્રસન્ન થાય છે અને સંતતિ સુખી થાય છે. જેના ઘરે ભક્તિ થાય છે ને ઠાકોરજીની, એના પૂર્વજનો ભગવાન ઉદ્ધાર કરી દે છે અને સંતતિને સુખી કરી દે છે. એના સંતતિની પણ રક્ષા ભગવાન કરે છે. પરીક્ષિત મહારાજને કૃપા કરવાનું એક જ કારણ હતું, ભગવદીઓની સંતાન છે. પરીક્ષિતે કેટલી માળા ફેરવી ઠાકોરજી એ નથી જોતા, પણ આના વડીલો, આના પિતા મારા ભક્ત હતા, એ જોઈને ભગવાને તારી દીધા. અને એટલા માટે કોઈ વૈષ્ણવ કુળમાં તમારો જન્મ થાય ને, તો એ તમારી જાતને ભાગ્યશાળી માનજો કે હું તો કાંઈ નથી કરી શક્યો, પણ મારા વડીલોની ભક્તિ સફળ કરી રહી છે. નહીં તો વિચાર કરો, આપણે જ્યારે દુઃખ આવે ને ત્યારે એક બહુ બોલતા, મેં તો કાંઈ આવું કર્યું નથી, મને કેમ આવું દુઃખ આવે છે? મેં મારા જીવનમાં કોઈને દુઃખી કર્યા નથી, કોઈને હેરાન કર્યા નથી, મેં તો કાંઈ ખરાબ, મને કેમ આવું દુઃખ આવે છે? આવું કાંઈ દુઃખ આવે ત્યારે પૂછીએ. સુખ ટાઈમે ક્યારે વિચાર આવ્યો, મેં તો કાંઈ પુણ્ય કર્યા નથી, મને શેનું સુખ આવે છે? બીજું કોઈ ભગવાનને મળતું નથી, મને જ સુખ આવે છે? એવું મેં કયું સારું કામ કર્યું? ક્યારે વિચારે? દુઃખ માટે તો પાપ નથી કર્યા એ વિચાર 100 વાર આવે, સુખ માટે પુણ્ય નથી કર્યા એ તો વિચાર જ નથી આવતો આપણે. તો પછી ક્યાંથી સુખ આવ્યું? કે તમારા વડીલો જે માળા ફેરવી ગયા, તમારા વડીલો જે ભોગ લગાવી ગયા, તમારા વડીલો જે યમનાષ્ટક કરી ગયા ને, એની ઠાકોરજીની પ્રસન્નતા તમારા જીવનમાં સુખ રૂપે આવી રહી છે. જ્યારે તમને એવું લાગે કે મેં કોઈ એવા પુણ્ય કર્યા નથી છતાંય સુખ છે, તો માનજો કે આ તમારા કર્મોનું ફળ નથી, વડીલોએ કરેલી ભક્તિનું પુણ્ય છે. અને એની કૃપા આશીર્વાદને કારણે તમારા જીવનમાં સુખ આવે છે. તો પરીક્ષિત મહારાજ, એક પહેલું કારણ એ છે કે ભગવદીઓની સંતાન છે, એટલે શ્રાપિત
ને ભગવાને સમર્પિત કરી દીધો. કદાચ બીજું કારણ એ કે ભાગવતમાં ઘણી એવી માતાઓની કથા આવે છે કે જેના કુખે ભગવદીઓ પ્રગટ થઈ, ભગવદીઓ આયાની કુખે ભક્તોનો જન્મ થયો. ભાગવતમાં ઘણી એવી માતાઓની કથા આવે છે જેના કુખે ભગવાન અવતરે. પણ ભાગવતની એકમાત્ર માતા એ ઉત્તરા એવી છે જેના કુખે ભગવાન અને ભગવદી બંને પધાર્યા છે. કારણ કે જ્યારે પરીક્ષિત ગર્ભમાં હતા અને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બળવા લાગ્યું ગર્ભ, અને પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ તોદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ પુકાર કરે છે, અને ભગવાન અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે. અને એક ક્ષણે આ ભાગ્યશાળી માતા એવી છે કે ભગવાન અને ભગવદી એક સાથે એની ભીતર બિરાજે છે. વિચાર કરો, બંને જન્મ્યા છે, બંને પ્રગટ્યા, અને ત્યારે ભગવાન વિચાર કરે જેનો જન્મ બગડવા ન દીધો એની મૃત્યુ ક્યાંથી હું બગડવા દઉં? જે જન્મ સમયે મૃત્યુ, એમ તો કહેવાય છે કે મરી જ ગયા હતા અને જીવનમાં પ્રાણ ફૂંક્યા, તો જેનું જન્મ બગડવા ન દીધો એનું મૃત્યુ પણ નહીં બગડવા દો. અને આમ વિચાર કરી ભગવાન પોતે કથાનું રૂપ ધારણ કરી સુખદેવજીના હૃદયમાં પ્રવેશી તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો પ્રગટ થઈ ગયા, સામેથી પધાર્યા. શોધ તો ઘણા કરે છે પણ ભગવાન ઘણાને સાધન પકડાવી દે. પરીક્ષિતને તો ફલ રૂપે પોતે પધાર્યા, સુખદેવજી રૂપે હૃદયમાં વિરાજી. તો આ સુખશાસ્ત્ર છે, સુખદેવજીની કથા છે. છઠ્ઠું નામ ભાગવતજીનું પારમહંસ્યામ સંહિતાયામ. જ્યારે ભાગવતજી માટે બોલતા હોય ત્યારે બોલે પારમહંસ્યામ સંહિતા. પરમહંસોની આ સંહિતા છે, પરમહંસોની કથા ભાગવત છે. એટલે ભાગવતનું એક નામ પારમહંસ્યામ સંહિતા. પરમહંસોની, હંસ અને પરમહંસ. ફરક શું? હંસ હોય ને એની ભીતર વિવેક હોય કે નીર અને ક્ષીર છૂટું પાડી દે, દૂધ પી જાય, પાણી છોડી દે. પરમહંસ હોય ને એટલા કરુણામય હોય કે બંનેને જુદું પાડવાનો પણ ભેદ ન રાખે. એ દૂધ પર જેવી કૃપા કરે, પાણી પર પણ એવી જ કૃપા કરે. પુણ્યશાળી પર જેવી કૃપા કરે, પાપી ઉપર પણ એવી જ કૃપા કરે. એ જુદા પાડવાનું પણ ન. પરમહંસો કરુણામય હોય છે, અભેદ બુદ્ધિ વાળા હોય છે. એટલે એ એવા કરુણામય છે, એને છૂટા પાડવાની ચિંતા નથી, એને ઉદ્ધાર કરવાની ચિંતા છે. તો કહું પારમહંસ્યામ સંહિતાયામ, પરમહંસોની આ સંહિતા છે. અને એક 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 તમે પરમહંસોના જ્યારે લક્ષણ જોવા જાઓ, કથાના તમે જ્યારે જુઓ, એના વક્તા અને શ્રોતાને જુઓ, કેવા કેવા ભગવદીઓના ચરિત્રો છે. સુખદેવજી, વિચાર તો કરો. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જેને ઈશ્વર સિવાય બીજું કઈ દેખાતું જ નથી. સર્વભૂત હૃદયમ. 16 વર્ષ સુધી માના ગર્ભમાંથી બહાર ના આવ્યા. વિનંતી કરે વ્યાસજી બહાર આવો, તો કે ભગવાન આવે ને મને વચન આપે કે એમની માયા નહીં સતાવે તો બહાર આવો. અને પ્રભુએ પોતે આવીને વચન આપ્યું કે સુખદેવ, તને મારી માયા નહીં લાગે. મામે વયે પ્રપદ્યંતે માયા મે તામ તરંતિ તે. માયાથી તરવાનો એક જ ઉપાય. માયાથી તરવું ખૂબ કઠિન છે. માયાની જાળ કહીએ છે, માયા જાળ છે. એટલે આપણે બધા જ જાળમાં ફસાયેલા છીએ. મોબાઈલમાં તમારે શેનાથી આ બધું ચાલે? વોટ્સઅપ ને શું હોય મોબાઈલમાં? નેટ હોય ને. નેટ ને શું કહેવાય ગુજરાતીમાં? જાળ. બધા પાસે જાળ છે કે નહીં? આપણે બધા જાળમાં ફસાયેલા છીએ કે નહીં? અને એટલા માટે ક્યાંક ને ક્યાંક દેખાતી ન દેખાતી, કલ્પેલી અકલ્પેલી અનેક પ્રકારની અસોચ્યાનંદ સોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગतासुश्च नानु सोचन्ति पंडिता. गीताजी में भगवान जब बोले तो प्रारंभ में यही कहा, न शोक करवानी वस्तुનો તો શોક કરે છે. જે તારું છે જ નહીં, તારું રહેવાનું જ નથી, એના માટે એવો આગ્રહ રાખીશ કે મારું જ રહે
કાયમ રહે તો કાયમ તો તું નથી. કાં પહેલું વસ્તુ જશે, વ્યક્તિ જશે, કાં તું પહેલો તું જઈશ. બંને નાશવંત વસ્તુઓ કાયમ માટે ભેગા રહેવાના. સુખને શાશ્વત બનાવવાનો એક જ રસ્તો છે કે સુખનું કારણ શાશ્વતને બનાવશો તો સુખ શાશ્વત બની જશે. એટલે જ હું તો કહું ને કે ભગવાન પાસે ભક્તો સુખ માંગતા નથી, પણ ભગવાનને જ સુખ માને છે. આપણે માંગવું નથી, પ્રભુને જ સુખ માની લેવા છે. અને જેના સુખનું કારણ વિષય ભગવાન થઈ ગયો છે ને, એનું સુખ પછી ક્યારે જતું નથી, કારણ કે એક ભગવાન જ શાશ્વત છે. એટલે હું કહેતો કે ભેગું કરેલું એને કહેવાય જે ભેગું આવવાનું હોય. જે ભેગું આવવાનું જ નથી એને ભેગું કરેલું માનવું પણ કઈ રીતે? એટલે દરેક વ્યક્તિએ વિચાર કરવો, ભેગું આવે એવું મેં શું ભેગું કર્યું છે, એવું શું ભેગું મારા જીવનમાં છે જે મારું ભેગું આવશે. લૌકિક સામર્થ્ય કરો, ખૂબ પ્રાપ્ત કરો, પણ પ્રયાસ એ કરજો કે એ પણ તમારા આત્મકલ્યાણનું કારણ બને. કારણ કે તમારા આટલા કઠોર પરિશ્રમ કર્યા બાદ, આટલો સમયનો ભોગ આપ્યા બાદ, આખા જીવનને ઘસાઈ નાખ્યા બાદ પણ એ જો તમારા આત્માના કલ્યાણનું કારણ ન બની શકે, તમારા પ્રભુના સુખનું કારણ ન બની શકે, તો પછી એ તો બંધન થઈ ગયું. મહેનત કરીને પણ ભાર અને બંધન ભેગું કરાય, તરી જવાય એવું કંઈક મેળવાય. અહીંયા જે સુખદેવજીની ચર્ચા ચાલી રહી છે તે એવા સુખદેવજી પારમહંસ્યામ સનત કુમારો જો કુમાર અવસ્થામાં, 5 વર્ષની અવસ્થામાં હરિશરણમ 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 કરતા એમને કોઈ આયુ નથી લાગતા. એક એક તમે પરમહંસોની કથા ભાગવતમાં જુઓ, નવયોગેશ્વરની કથા જુઓ. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલા નાવિર હોત ધ્રુમિલ ચમસ્કર ભાજન નવ યોગેશ્વરો છે. અને કેવી અદ્ભુત કથાઓ છે. પરમહંસોની આ સંહિતા છે.